ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 વિષય પર્યાવરણ, પાઠ 12. જો ખૂટી જાય તો. આજે આપણે એના થોડા પ્રશ્નોના જવાબ જોઈએ. એમાં તમને ચિત્રની અંદર સાધનોની અવરજવર જોવામાં આવી રહી છે. બરાબર, આપણે એના પ્રશ્નોના જવાબ જોઈએ. એમાં પહેલું, તમે કયા કયા સાધનો જોઈ શકો છો? ચિત્રની અંદર તમને કયા કયા સાધનો દેખાય છે? તો ચિત્રમાં બસ, રિક્ષા, સ્કૂટર, મોટરસાઇકલ, સાયકલ અને પેડલ રિક્ષા જોઈ શકાય છે. તમે શું વિચારો છો કે કયા વાહનો પેટ્રોલ કે ડીઝલથી બળતણ તરીકે જોઈશે? તો બસ, કાર, રિક્ષા, સ્કૂટર અને મોટરસાઇકલ જેવા વાહનોમાં પેટ્રોલ અને ડીઝલનું બળતણ તરીકે જોઈશે. કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરવાની છે. બરાબર, ચિત્રની અંદર તો આપણે જોઈ શકીએ છીએ, આપણને ખબર પણ છે કે બસ, કાર, રિક્ષા, સ્કૂટર, મોટરસાઇકલ જેવા વાહનો ધુમાડો કાઢે છે. કયા વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલી શકે છે? તો સાયકલ અને પેડલ રિક્ષા પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. અમુક શહેરોમાં રિક્ષા, કાર અને બસ પેટ્રોલ અને ડીઝલ વગર એટલે કે સીએનજી અથવા વીજળીથી ચાલે છે. પ્રશ્ન નંબર 5. વાહનોને ઝડપથી હંકારવાની આપણે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? વાહન ઝડપથી આપણે ચલાવીએ તો કેવી કેવી મુશ્કેલીઓ પડે છે? તો એમાં વાહનો ઝડપથી હંકારવાથી પેટ્રોલ કે ડીઝલ વધુ વપરાય છે. અકસ્માત થવાનો સંભવ રહે છે, જેનાથી વાહનોમાં મુસાફરી કરનાર અને ભોગ બનનાર વ્યક્તિઓને જાનને પણ ખતરો ઊભો થાય છે. આગળ આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. તમે સાયકલ ચલાવો છો? જો હા, તો તેના પર ક્યાં જાઓ છો? હા, હું સાયકલ ચલાવું છું. હું સાયકલ પર શાળામાં અને બજારમાં અને બગીચામાં જાઉં છું. નંબર 2. તમે શાળાએ કેવી રીતે જાઓ છો? હું શાળામાં સાયકલ પર જાઉં છું અને કોઈક વાર ચાલતો જાઉં છું. નંબર 3. તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે, નોકરીએ કેવી રીતે જાય છે? તો મારા પપ્પા તેમની કારમાં જાય છે, મારી મમ્મી રિક્ષામાં જાય છે, કાકા કાકી મોટરસાઇકલ પર કામે, નોકરીએ જાય છે. પ્રશ્ન નંબર 4. વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? તો વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને ખાંસી, ઉધરસ, માથાનો દુખાવો, આંખના બળતરા, અસ્થમા, ફેફસામાં સંબંધિત રોગોનો ભોગ બનીએ છીએ. હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે. ધુમાડાથી ગૂંગળામણ પણ થાય છે. શિયાળાની ઠંડીમાં સવારે ધુમાડાને કારણે ધુમ્મસ જોવા મળે છે. આથી થોડેક દૂરનું સ્પષ્ટ ન દેખાવાને કારણે વાહનોના અકસ્માત પણ થાય છે. આમ વાહનોમાંથી આવતા ધુમાડાથી ઘણી મુશ્કેલીઓ થાય